જય સ્વામી જો ખૂબ સરસ મજાની લીંબુડી જામી છે. હમણાં વરસાદ દરરોજ આવ્યા કરે છે કે ઘોર લીંબુડી જામી ગઈ છે કારણ કે દરરોજ વરસાદ આવ્યા કરે. આ છે હળદર, આપણે અથાણામાં હાલે ને એ લીલી હળદર જોઈ શકો છો. હળદરના છોડ છે. અને આજે જવા ટમેટા વાવ્યા, સરસ મજાના ટમેટા. આ વરસાદ થાય આ રીંગણી અને ટમેટા બી ઓર વધાર કરીને ખૂબ સરસ મજાના ટમેટા. આખા શિયાળામાં પુષ્કળ ટમેટા થાય જોઈ શકો છો. અને લીંબુ કારણ કે લીંબુડીને તમે રોપ કરો છો કે શું કરો છો? રોપ નથી કરતા. આ લીંબુના બી વાવી એટલે એને કલમ જોવા લીંબુના રોપ ઉગ્યા. રોપની કંઈ જરૂર ન હોય. જો આ બધા લીંબુના છોડ છે નાના નાના એવા વેરી, એટલે એની હાથે ઉગી જાય, કાંઈ કરવું ન પડે. ખૂબ સરસ મજાનો રોપ તૈયાર થઈ રહ્યા છે. આ તુલસી માતાના રોપ છે. રીંગણી અને ટમેટા ચોપાઈ ગયા છે. આ છે લીલી હળદર. લીંબુડી તો ક્યાં ઘોર જામી ગયું છે, આપ જોઈ શકો છો. અને આગળ વેલી દાટી દીધી છે. આપ જોઈ શકો છો લીંબુડી ક્યાં ઘોર. હમણાં વરસાદ હોવાના કારણે બહુ જ ઝાડ વધી ગયા બધા. પછી આ ટમેટા અને રીંગણી કઈ રીતે તૈયાર કરવી એ આપ જોઈ શકો છો. આ ટમેટામાં બી નાખીએ એટલે આવા રોપ તૈયાર થઈ જાય. આ બધું બિયારણ એનું ઉગાડ્યા છે આમાંથી. હમણાં થોડોક રોગ જેવું આવી ગયું છે એટલે આવું થઈ ગયું છે. એવા રીંગણીનું બિયારણ છે. હમણાં વરસાદ બહુ પડ્યો એટલે થોડું થોડું દાજી ગયું હતું. આ કંટોલા ખૂબ સરસ મજાનું શાક થાય. અને ટીંડોરા, જે ટીંડોરા આવે ને આ એનો છોડ છે વેલો. ટીંડોરા પુષ્કળ આવે. ઓલા કંટોલા છે. અને આ પાલક આપ જોઈ શકો છો. અને આ પાત્રા 2 દિવસ પહેલાં બતાવ્યા હતા તમને, પાત્રા બનાવ્યા હતા એ ખૂબ સરસ મજાનું બની રહ્યું છે, જોઈ શકો છો. ફોદીનો ચામાં નાખતા હોય, ફોદીનો છે. ખૂબ સરસ મજાનો ચા બને. મીઠો લીમડો, આપણે કોઈ પણ વસ્તુ બનાવતા હોય શાક રસોઈ એમાં મીઠો લીમડાનો ઉપયોગ થાય છે. સાથે પાત્રા ભજીયામાં ગરમા ગરમ ભજીયા ખાવા માટે ખૂબ સરસ મજાના સ્વાદિષ્ટ બને, જોઈ શકો છો. ચરોઠી મોઢું આવી જાય ત્યારે આ પાંદડા ચાવવાથી એકદમ તાત્કાલિક મટી જાય. આ રીતનો છે અમારો બગીચો. ભાઈ કેવો તમને બગીચો લાગ્યો કોમેન્ટ કરજો થોડી થોડી. ખૂબ સરસ મજાની કોમેન્ટ કરી રહ્યા છો બહેનો. બધી બહેનોનો ખૂબ ખૂબ આભાર. હવે આ ટાંકો છલકાઈ ગયો છે એટલે પાણીનો ધોધ પડી રહ્યો છે. જય સ્વામિનારાયણ. મિત્રો જય સ્વામી. ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઈબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતો હોય અને બધાને જાજાથી જય સ્વામિનારાયણ. કોટે મોરટ હુકિયા ઉન વાદળ ચમકી વીજ, હે મારા રુદાને ગાણો સાંભળ્યો રે ઓલી આવી આડી બીજ. જય સ્વામિનારાયણ. ખરતણી હાલી આવે છે. હું છે મોહનભાઈ, કેવો વરસાદ? ઉરિયા નાખી જ રાખવાનું છે ને? તો અઠવાડિયામાં બીજી વખત ઉરિયાનો ડોઝ આવે છે. મોહનભાઈ કે 10 વખત ઉરિયા નાખવું છે. મેં કીધું 10 હું 20 વખત તમારે વરસાદ ચાલુ રહેવો જોઈએ. તો ખાતરમાં લાગી ગયા છે. ઉરિયા ખાતરમાં એક સરસ મજાનું ગીત ગાવ ક્યાંક. ગાવ ગીત ગાવ એકાદું. લે હાલે તો સરસ મજા. આજે ઉરિયાનું કામ ચાલુ થઈ ગયું છે. ખાતર આ સાંચિયું વણ છે, નાનો કપાસ વાવણીનો છે. ઓલું જે બેતાવતા હતી આખતર વણ હતું, આ નાનું વણ છે. સરસ મજાનું કારેલાનું શાક બની શાક જોઈ શકો છો. અને પેલા મીઠું ભરી રાખ્યું હોય, પછી ત્યાં 2-3 પાણીએ ધોઈ નાખવાના એટલે કડવાશ વહી જાય. ચણાનો લોટ અને માંડવીનો ભૂકો, થોડોક શિંગદાણાનો ભૂકો, સરસ મજાનું કારેલાનું શાક બની શાક જોઈ શકો છો. ગોળનો ભૂકો અને
ચટણી, ધાણા જીરું અને હળદર સરસ મજાનું કરેલું શાક બની જશે. એક મિનિટ. આ તેલ, મિક્સ કરવાનું અને પછી ભરવાનું. ખૂબ સરસ મજાનું શાક બની છે, આપ જોઈ શકો છો. જોઈ શકો છો તેલ પણ મુકાઈ ગયું, છે. આપણી વઘાર પણ થાય અને પણ બપોરે બાજરાના રોટલા ને કારેલાનું શાક, ઊની રોટલી ને કારેલાનું શાક. વરસાદ તો રોજ આવ્યા જ કરે છે, વરસાદ બંધ થતો નથી. હવે ખેતર ધરાઈ રહેશે પાણીથી, મોલાઈથી ધરાઈ રહીશ બધી. નાની રહીને જ મોલાય, મોટી થાય તો જરૂર પડે વધારે વરસાદની. સરસ મજાના ભરેલા કારેલાની હમણાં થોડા દિવસ પહેલાં રેસીપી બતાવી હતી, પણ આ કારેલો ખૂબ ફાયદાકારક શરીરની વસ્તુ છે, એટલે આ રેસીપી તો ચાલુ જ રહે. હા, રેસીપી ચાલુ રહે. ખૂબ સરસ મજાના કારેલા ભરેલા બની શકે છે, આપ જોઈ શકો છો. કારેલાનું શાક ને મેથીનું શાક ને મગનું શાક, ખૂબ સરસ કઠોળના શાકની મજાના રેસીપી ચાલુ રહે ભાઈ. બનાવી રહ્યા છે, આપ જોઈ શકો છો. સરસ મજાના ભરેલા કારેલા, મસ્ત મજાના ભરેલા કારેલા, સાથની બાજરા કા રોટલા હોય, રોટલી. એકદમ સાદું ભોજન. તેલ મુકાઈ ગયું છે. રાઈ તળતળાટી થઈ છે, રાઈ મીઠે. શાક વઘારવાનું ચાલુ થઈ ગયું છે, આપ જોઈ શકો છો. આ જીરું, કટિંગ કરવાનું ને, કારેલાનું કટિંગ કરવાનું. મોટા હોય ને હમ. એટલે નાના ટુકડા કરવાના. આખા ભરીએ એટલે જલ્દી ભરાઈ જાય. એક વખત તો આપણે વઘાર નાખતા ટુકડા કરી નાખે. સરસ મજાનું કરેલું શાક બની શાક જોઈ શકો છો. વઘાર થઈ જશે. મસ્ત મજાનું કારેલાનું શાક બની રહ્યું છે. ખૂબ સરસ મજાનું શાક બની ગયું છે, જોઈ શકો. સપૈયાથી મારા ગવેલા આવજો રે લોલ, કરવી મારે દિલડા કેરી વાત જો, કરવી મારે દિલડા કેરી વાત રે, વેળાએ વેલા આવજો રે લોલ, દિલડાની વાત હું ક્યાં કરું રે લોલ, સાચા સંબંધી દીના નાથ જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, ભક્તો ના સાદ તમે સાંભળતા રે લોલ, તરત થતા માનકીએ સવાર જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, આજના દીધેલા તમને નોતરા રે લોલ, જોજો જીવન જોવી ન પડે વાટ જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, દાદા ખાસ રે દરબાર સોંપિયા રે લોલ, લાડુબાએ પૂજા કરી પ્યાર જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ, શરણ સપી પીપળું સલાવ્યું રે લોલ, પ્રગટ પરસાના પૂરનાર જો, વસમી વેળાએ વેલા આવજો રે લોલ. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ જય સ્વામી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. ભગવાનને પ્રાર્થના એવી કરે છે કે વસમી વેળાએ વહેલા આવજો. ભગવાનને પ્રાર્થના કરો એટલે ભગવાન તૈયાર જ હોય. અખંડ મહારાજની આપણી ઉપર ધ્યાન હોય અને ભક્તિ કરવી જોઈએ જિંદગીમાં. ભક્તિ સત્સંગ સિવાય જીવન બધું નકામું છે. જય સ્વામી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. જય સ્વામિનારાયણ. ડોળાના દર્શન.